હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. ને ગુડ મોર્નિંગ બધાઈને હેપી જન્માષ્ટમી. દ્વારકાધીશ બધાની મનોકામના પૂર્ણ કરે ને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે અને બધા આવી રીતે જ હસતા ખેલતા રહીએ એવી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. આ જન્માષ્ટમીની શુભકામના. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. તો જો અત્યારે હું મમ્મી ને પપ્પા બધા રેડી થઈ ગયા. મેડમ હજી તૈયાર થાય તો હવે અમે બધા જાય શોભાયાત્રામાં જન્માષ્ટમીની. મેડમ તો નથી આવવાના આજે, તો કીધું કે અમે ત્રણેય નીકળી. તો પછી મેડમ આવી પછી તમારી મુલાકાત, પછી અમે બધા શોભાયાત્રામાં ફરી આવી, મોજ કરી આવી, પછી થઈ છે તમારો બેટા. પછી જેને તો આવવાનું નથી, અમે જાશું જઈશું અને કૃષ્ણના રેલીમાં જાશું અને બધા એવી મજા કરશું, વાત જ પૂછો માં. હા તો પપ્પા તમે આવવાના? હા, આવશું હો. હા તો હાલો, પપ્પા આવે છે તો અમે ત્રણેય જાય. તો કાંઈ વાંધો નહીં, મોજ મસ્તી કરીને હાલત તમને બધે બતાવી. શોભાયાત્રા પેલા મંદિરે દર્શન કરતા આવી, ત્યાંથી પછી નીકળી શોભાયાત્રા તો નીકળી ગઈ છે, થોડીક આગળ પહોંચી ગઈ છે. અમે પાછળ આયલા જઈશું. હે હા આયલા જાશું અને આજ તો જાવું જ જોઈએ ને. આજ તો સોના કરતા સારો દિવસ છે. હા એ વાત સાચી. હા ને આજે સોમવારે છે તો મહાદેવનો દિવસ છે, શ્રાવણ મહિનો ચાલુ. તો પેલા મહાદેવના દર્શન કરતા આવી આયરે. હા બધું આયરે આપણે ભગવાનનું નમન કરતા. આજે તો જો હે ને મોજ મસ્તી હશે બધા દ્વારકામાં ને ડાકોર ને અહીંયા હવારનું જોતો તો મજા આવે બધી જોવાની. હે હું તો આખો દી પછી જોયા કરીશ. હા જબરદસ્ત માહોલ હશે અહીંયાથી. અહીંયાના બધા લોકો તો એકદમ ધન્ય ખરેખર આવી બધી જોવા મળે. સાચી વાત છે, જોવા મળે ને. અને દ્વારકામાં તો આજ વાત જ પૂછો માં. એ વાત સાચી. જો આજે હે ને વરસાદ પડે, આવે જાય ને આજે વરસાદની આગાહી એક દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની. આઈ હોપ કે આજે વરસાદ ન આવે તો આજે જન્માષ્ટમીનો આ તહેવાર હે ને બધાય મસ્ત મજાનો ઉજવી શકે અને બધા મોજ મસ્તી કરી શકે એકદમ આનંદ ઉમંગથી. પણ આજે ન આવે તો સારું. અને આપણે જાય પછી આપણે રેલીમાં નાચવા કૂદવાનું, વરસાદ આવે તો ઠંડી લાગે ને. એ ઠંડી લાગે ને ઓમે પછી પાછું ખબર ને હજી પૂર્ણનું હજી સપાટી ઘટી નથી. હજી પૂર્ણની સપાટી વધારે છે, હાઈ રિસ્ક ઉપર જ છે. તો પાછો વરસાદ આવે તો પાછું પાણીનું સ્તર વધે ને પાછી પૂરની મગજમાં એના કરતા ન આવે એ સારું. કાનન કઈ આજનો દી અમને એકદમ એન્જોય કરવા દે. તો આજે કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ છે તો એકદમ મસ્ત મજાનો ઉજવી લઈને. સાચી વાત છે, આપણે આનંદ કરી લઈએ. રાતે 12 વાગે તો ઓર મજા આવશે. રાતે 12 વાગે આપણે જઈશું જ્યારે આરતી ને કૃષ્ણ જન્મોત્સવ થઈ છે ત્યારે મંદિરે જઈશું ને. શોભાયાત્રા આગળ પહોંચી ગઈ હતી તો થોડીક હાલીને આવવું પડ્યું, કેમ કે ગઈકાલે સાંજે બહાર નીકળ્યો હતો ને તો ત્યારે બાઇકમાં પંચર પડી ગયું. તો બાઇકમાં પંચર પડી ગયું તો જ્યાં બાઇક હતી ત્યાં મૂકી દીધું. તો હજી એ લેવા જવાનું બાકી છે, પંચર કરાવવાનું બાકી છે. તો કાંઈ વાંધો નહીં, આજનો દિવસ તો હવે રજા છે. કાલે જોયું જાય કે કાલે પંચર કરાવીને કાલે લઈ આવશું ત્યાંથી. શોભાયાત્રા અહીંયા આગળ પહોંચી ગઈ તો હવે ત્યાં પહોંચી જાય આપણે ધીમે ધીમે. જો આયા બાલે કે બા હવે તમારા વિડીયો જોઈ કે ઓલી છોકરીઓ.
મમ્મી ની અત્યારે આવ્યા હે કેમ કે વરસાદ બંધ થયો ને પછી આવ્યા હે વરસાદ હતો ને તેમને ઊભા હતા. એ સારું કર્યું. જો હું તો એને આખો પલરી ગયો. પલરીને મજા આવી પણ મમ્મી મજા જ આવી. હમણાં જોજે ને મજાની તો વાત જ કરવા. રેલ આવે હે, પૂર આવે, પાછું ફરી ગયું ને વધારે આવશે પાણી એમ ભલે કે. હાલો કાંઈ તો વાંધો હું જાઉં ઘરે હવે વ્યવસ્થા કરી લઉં બધી જરા ગાડી બાડી નહીં. ગાડી ગયા? ગાડી આમ મૂકતો આવ ને ઉપર ક્યાં. હા તો કર લે ચાલ. હા હું જાઉં ઘરે હવે. ઓકે તું કરી આવ તારું બધું. હા હા તમે એન્જોય કરો. અમે enjoy કરીએ. જો મમ્મી અત્યારે ઘરે આવ્યા ને મમ્મી એ પલરી ગયા. હું તો પલરી જ ગયો તો આવીને મેં ફટાફટ એને આવીને એને કપડાં બદલી નાખ્યા. વરી ખુશી છે ને જોવે જ ને મને ખુશી ઉતી તો વરી જોવે જ ને ખીજાત કે હે બે પલરીને આવ્યા શરદી થઈ જઈ છે કેટલી ખીજાત હું હમણાં ઈ નીકળે ને બારે ત્યાં હું પેલા કપડાં બદલી બદલાવી નાખું હા. નકર મને બોલશે કે મમ્મી આ તમે હું પલરીને આવ્યા. ખીજાય એના કરતા પેલા એને વ્યવસ્થા કરી નાખી હા. ને હાલો પછી એને જમી લઈ ને પાછું પૂર આવે કીધું તમને કે એવી રીતે પૂર આવે તો એની વ્યવસ્થા કરી નાખી. પાણી તો બધું ભરી નાખ્યું. આવીને પેલા જ મેં ઈ કર્યું કે મેં કીધું બધું હા. પાણી ભરવા મૂકી દીધું. પાણી. ને મમ્મી ને આવે પેલા હે ને હું દૂધ લેતો આવ્યો એટલે હા. બધું કામ પતાવતો આવ્યો. ઘરે આવ્યો ને હાઈરે આ એટલે બહારનું કરવું પડે ને થોડું વળી ઘણું. પપ્પા એને કીધું કે એને ક્યાં રેલ ઓલામાં ગયા હે પૂરમાં હું મને પૂર રેલ એને યાદ આવે પૂર યાદ આવી જશે એ ઓલે શોભાયાત્રામાં ગયા હે કીધું પછી આવે ને ઈ પેલા હું બધું કરી નાખું થોડું ઘણું તો થઈ થઈ જાય જાય. જોઈ પાણી આવે કીએ હે કીએ હે, આ હો. પાછો જન્માષ્ટમીનો તહેવાર બગાડ નાખ્યો. રાતે બધાય કેટલી કેટલું બધી કાંઈ. ખુશીની બધી ફ્રેન્ડ એની બધી એને પ્રિપેરેશન કરી હતી કે રાતે રાસ ગરબા ને ઈ બધે કરવાના હતા તો ખુશી કે આપણે જોવા જઈશું રાતે રાસ ગરબા. બધોય પ્લાન ઉપર એને પાણી ફરી વાયરું. ભગવાન જો હા. આપણે એને રેલ નો આવે તો બધાય જાવું. પણ રેલ આવવાની કન્ફર્મ ફોન ઉપર ફોન આવી ગયા કે જો બધી વ્યવસ્થા કરી રાખજો કેમ કે ગઈ વખતે જેટલું પાણી આવ્યું હતું ને એનાથી વધારે આવશે એમ કહે કહે બધાય. ઓલરેડી કેમ કે ગઈકાલે સપાટી હતી ને 24 ફૂટ જેવી સપાટી હતી તો ઈ પાણી હજી નદીમાં હે ને બીજું પાણી ઉપરથી ઉપરવાસમાં બહુ વરસાદ પડ્યો કે ગઈકાલે રાત્રે કાંઈ સવારથી એટલે ઈ પાણી પાછું છોડ્યું એટલે હા સવારના આપણે હે ને ખુશીને મહિલા નથી તો ખુશીને મળી લઈ. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાયને હેપી જન્માષ્ટમી. હેપી જન્માષ્ટમી ને ક્યાં જાવું છે તૈયાર થઈને તમારે? તૈયાર થઈને તો ક્યાંય નથી જવું પણ એમને ઘરે ને ઘરે હરખ તો હોય ને યાર જન્માષ્ટમીનો. જન્માષ્ટમીનો હરખ ઘરે મનાવી લઈ કા? હા બાકી તો જો પાણી ઓલમોસ્ટ ખુશી ઉઠીને ત્યાં પાણી આવી ગયું આવી ગયું. ઉઠી ત્યાં ને ક્યારનું આવ્યું? એટલે ઓમ ઉઠી અત્યારે બપોરે ઉઠી ત્યાં પાણી આવી ગયું એમ. ત્યારે આવી ગયું. હા સાચી વાત છે. હું ગયો ત્યારે તું હજી તૈયાર થતી હતી બરોબર. અમે આવ્યા ત્યારે તું હુઈ ગઈ હતી પાછી બપોરે લેટ થઈ ગયું તો અમારે આવવામાં 1:30-2 વાગી ગયા હતા. તું પાછી ખાઈ પીને હુઈ ગઈ ને પાછી ઉઠી ત્યાં પાણી આવી ગયું. આપણે નીંદર જ કરી આજે મોજ, બીજું શું હોય. કાંઈ વાંધો નહીં મોજ તો કરી ને અમે મોજ કરી પલૈરા મસ્ત મજાનો. હું તો બધું લાઈવ જોતી હતી. આપણે આ મથુરાનું જોતી હતી, દ્વારકાનું જોતી હતી, બધું લાઈવ આવે ને બધું જોતી હતી. અરે વાહ સરસ લ્યો. કઈક તો કરવું ને કંટાળો આવતો તો તમે 3 હતા નહીં તો મેં લાઈવ જોઉં બધું. પછી લાઈવ જોઈને પછી સુઈ ગઈ. મેં કીધું હવે જોઈએ ઉઠીને શું થાય. સાંજે આ બધું પ્રોગ્રામ ને એવું રાખ્યું હતું પણ હવે પાણી આવે છે એટલે પાણી આવી ગયું આવે ને આવી હા, ગયું એટલે હવે કેન્સલ જ cancel હજી એક ઓલું હતી એક્સપેક્ટેશન કે હજી હે ને રાતે પાણી નો આવે તો હે ને ઓલા રાતે જોવા જઈશું પ્રોગ્રામ ને બધું થાય પણ હવે નહીં આવી ગયું આપણે આ રોડ ઉપર મેન રોડ ઉપર. કાંઈ વાંધો નહીં. હવે બીજું શું થાય ઘરે ને ઘરે જો મોજ કરી હવે. ચિંતા ન કર આપણે એકને ને લગભગ સિટીમાં એને જન્માષ્ટમી ને સાતમ આઠમ બગાડી બધાયના નાખ્યા. મેસેજ તો આવ્યા. બધાયની ફોને comment, આવે ફોન બધાયના આવ્યા. કે અમારે આ એવું જ છે. અમારી એવું જ છે એમ. અમારા તહેવાર બગડી ગયા તો કઈ વાંધો નહીં આ વખતે નહીં આવતા વર્ષે ધૂમધામથી મનાવશું. હા આવતા વર્ષે મનાવશું બરોબર ને. આ વર્ષે નહીં મનાવવાનો મોકો મળ્યો પણ આ વખતે જરાક વધારે આપી દીધો વરસાદ. જન્માષ્ટમી હોય અને વરસાદ ન આવે એવું બને. ના એ વાત સાચી વરસાદ આ પણ ઓવર આવી ગયો ને આ વધારે. ઓવર આવી ગયો એમ દર વર્ષે આવે ખરી. ચારે બાજુથી પાણી થઈ ગયું એટલે ઉપરથી પાણી એટલું છોડ્યું હોય ને કે હવે અહીંયા પાણી એટલું આવી આવશે જ કન્ફર્મ હે. મમ્મી ને પપ્પા બે બપોરે હુઈ ગયા તા થાકી ગયા તા ને? થાયકા નહોતા પણ હુઈ જાય ને બપોરે. થાયકા કાંઈ નહોતા નાચીને થાયકા નહોતા પા તો ખાલી કામ નહોતું એટલે હુઈ ગયા હો ખુશી. થાયકા નહોતા. મને કે મેં કીધું નાઈ ચાલો. હું નાઈચી જ નહોતી કે રોડ ખરાબ હતા હું નાચે પણ નાઈચા નો એમ બધાને પૂછવા જઈશ કે અમે બા નાચતા હતા કે નહોતા નાચતા. જરાક જો આપણે કાનાના ઉત્સવમાં જાય પૂછી લેજે કાજલ જ હતી ભેગી. કાનાના ઉત્સવમાં જાય અને
નાચવાનું છે. નાચવાનું તો હોય. પડતી. હા. મેં એમને પૂછ્યું તું નાઈ જતા ને એટલે ખબર જ જો બહુ વધારે નાચી એટલે સુગર ઘટી જાય ને એટલે ખુશી નાસીસ કે એટલે ઈ કે ના રે ના આમાં હું નાચે ઈ કે નીચે એટલા ખાડા ની કે નાચવા જેવું નહોતું હું તો સાઈડમાં ઊભી હતી મને કે મેં માનું નહીં ક્યાંથી માની મેં માનું નહીં મમ્મી તમારી આ વાત મેં કીધું થોડું ઘણું તો નાચ્યા જ હોય. નાચા તો હોય જ ને મને હા. ખબર જ છે તો જો હું તો કહું કેમ હું તો છે ગયો ત્યારથી નીકળો ત્યાં સુધી પલર તો મસ્ત મજા નાચ્યો નથી પણ જાતો તો પલર તો પણ અમે આવ્યા ને ત્યારે વરસાદ બંધ રહી ગયો. હા પવન કેટલો હે આજે ખબર બહુ હે? પવન હે. બપોરે બારી ભડભડ એવી થાય એટલો પવન હે બહુ પવન ને બધુંય બધુંય બધે એમ એ બધાય સમાચાર જોયા ને બધે એમ. બધે ક્યાંય બાકી નથી રહ્યું. બાકી હું હાલો બેહી આયા એ નિરાંતે બેહો આરામથી. હા બીજું કાંઈ થાય નહીં અત્યારે બધાય પોતપોતાના ઘરમાં બેહી ગયા તો આપણે બેહી જાય. ઘર ઘર કી કહાની. ઘર કી કહાની. ચોપાઈ રાતે રહી માતા હા. ગેમ કરી તો બસ રાત પડી ગઈ તે રાત પડી ગઈ તો આજે એ કઈક એવું આજે જ પણ લાઈટ ન જાય તો સારું. હમણાં લાઈટ વહી જાય થોડીક વાર હમ અહીંયા આગળ આવશે એટલે લાઈટ વહી જશે હા જો ધીમે ધીમે હે ને પાણી ભરાવાના સ્ટાર્ટ થઈ ગયા હે. આ મંડપ બાંધ્યો તો પ્રોગ્રામ સારું હવે તો આ મંડપનું કંઈ કામ નથી. ધીમે ધીમે વધે જોઈ રાતે લગભગ વધી જશે હારીપટનું. હાલો બધાય જમવા હાલો જમવા. મેડમનું ભાણું રેડી હે. હાલો જો ભાખરી હે ચા છે અને ચણા અને દાળનું શાક બનાવ્યું છે બીજા બધાને તો આઈટમ હે પણ આપણે તો આઈટમ નથી રહ્યા આજે હા હા તું તારે નો રેવાય ને. ના મને નાક પાડી ડોક્ટરે નાક પાડી ખાઓ ખાઓ ખાઓ, ખાઓ, તો જેટલે- એટલે નથી પડતો ખાવું તો પડે જ ને. ખાય તો જ તાજા મજા રહી. ખાઓ પડે હો, ભૂખ લાગે અત્યારે વધારે લાગે ભૂખ. થોડાક ટાઈમે ભૂખ લાગ્યા જ કરે તને. ભૂખ લાગે જરા કઈ નો ખાય ને અને ન ખાય ને તો પછી આપણને કઈ કામ ખાવા ચક્કર વક્કર આવી જાય. આવે ને એટલે મેં આ વખતે તો આ બધા આઈટમ દિયા એટલે આપણે જો ભાખરી ને શાક ખાઈ લઈ બે કાંઈ વાંધો નહીં ખાઈ લ્યો. જો આ ઘેટું હે ને આજ હું જ કરે હે ને લાઈટ વહી ગઈ હે. હજી તો હું ઘરથી હોવાની તૈયારી કરું હું ત્યાં તો લાઈટ વહી ગઈ હજી 1 સેકન્ડ થઈ લાઈટ ગઈ ને એને બોલો આ 1 સેકન્ડ થઈ ત્યાં લાઈટ વહી ગઈ. કાઈ નહીં હાલો હવે હવે ખુશી આવે હે ને બધા એમ કહે કે તમે ઇન્વર્ટર નખાવી જ દ્યો. નખાવું જ છે આશીષ ને ટાઈમ મળે તો ને મને ટાઈમ હારે કોકને આવવું પડે જોવા કેવું લેવું ને કેવું નથી લેવું. આ તો તમારા દોસ્તારને લઈ જઈજો જાઓ અરે વાહ. પછી હું લઈ આવું ને પછી કહે છે કે આશીષ તમે આવું લઈ આવ્યા તમે એકલા ગયા હતા ને એટલે હું નહોતી આવી ને એટલે મને ખબર હે તારે પ્લાન. કોઈ દી વાટ લગીને બોલી નથી પાકાનો મારો કોટેક ના તું એમ જ બોલ. તું એવું જ બોલ. કાઈ નહીં જો 2 કામ બાકી હતા આશીષ બરોબર ઓલું પૂછવાનું હતું તો તમે જાતા હતા નહોતા જાતા પછી મારે આવું પડ્યું ત્યારે તમે એ કામ પતાવ્યું ને ખુશી એક કોમેન્ટ હતી ફની કોમેન્ટ હતી અને એમને ફની રહ્યો કે તમે નવું ઘર લેવાના હતા તો પેચીસ કેમ મારો. પેચીસ અત્યારે જસ્ટ બેબી આવવાનું છે ને એના માટે હા. બાકી પેચીસ કે બીજો કઈ ઘરમાં ખર્ચો કરવાનો થતો જ નથી પેચીસ તો એમને મારવા તો પડે જ ને. આમ કઈ કલર બલર નીકળી ગયો હોય તો નાના પેચીસ તો મારે જ એમાં ને. એવું અમે આ હે ને આખી વોલ ફોટો ફ્રેમ ને એવું બધું નાખીને બગાડી છે ને તો હવે અમારે નવું કરવું છે બેબી આવે એટલે તો એના માટે પેચીસ મારી છે. બાકી આ ઘરમાં હવે કાઈ નો કરીએ તમે કહેતા હતા ડાઇનિંગ ટેબલ અમે એ નો કરીએ આમાં શું કરવા કરીએ સમજ્યા? હા એના લીધે એટલે. અને ઇન્વર્ટર ની ઓમ જરૂર પડે એટલે હવે ઈ તો જોયા જ ઇન્વર્ટર તો પણ શિફ્ટ થાય ને ઈ તો પાછું. શિફ્ટ થઈ જાય થઈ હા, જતું હશે ને? થઈ જ જાય ને. થઈ જ જાય. ઇન્વર્ટર માં તો હું ખાલી વાયરિંગ કાઢવાનું છે. હા તો કાઈ નહીં હાલો પછી શું અંધારામાં પડ્યા રહે અત્યારે હવે તો ઈ જ કામ આપણે અંધારામાં પડ્યું રહેવાનું. સાચી વાત છે હવે પાણી ધીમે ધીમે વહીતું ને એટલે લાઈટ ગઈ. એ હું હજી આને આશીષ તો કહેતી જ હતી હો થોડીક વાર પહેલા મેં કે આશીષ સારું થી લાઈટ નો ગઈ. ત્યાં હાચે ને વહી ગઈ બોલ મેં કીધું હજી ખમ કીધું એટલે થોડુંક પાણી ચડશે ને એટલે લાઈટ વહી જશે. બધાને મગજ છે ને ઘૂમરે મારી ગયા હમણાં પપ્પા શું કે ખબર એ કે રાતે દર્શન કરવા જઈશું મેં ક્યાં દર્શન કરવા જાવું મેં કીધું પપ્પાને મગજ- તરતા જાવું કે પપ્પા હજી એવું હે કે રાતે 12 વાગે કૃષ્ણ કે જન્મ પાણી ઉતરી નથી ગયું કે મેં ક્યાં ઉતરું પપ્પા બહાર જોવો તો ખરી મેં કીધું પપ્પાને એમ કે રાતે 12 વાગે પાણી ઉતરી જશે તો આપણે હે ને આરતીમાં અહીંયા જઈશું કૃષ્ણ દર્શન કરવા. મારા દાંત કાઢી કાઢી રૂમતા મેં કીધું પપ્પા હવે એકદમ હુઈ જાવ કા પછી
હાલો હવે બહાર હાલો કે નીંદર તને નહીં આવે બહાર જ આવો એટલે કે ગરમી ને તને બફાઈ જઈશ આમાં ગરમી ક્યાં રહેવું હમ તો ફાઇનલી હે લાઈટ આવી ગઈ છે ખબર નહીં કેમ આવી પાણી તો અહીંયા પડ્યું છે પાણી તો લાઈટ આપી દીધી સારું કર્યું લાઈટ આપી દીધી જો આપણે ચોપાઈ રમવા ભાગી હવે હાલો અત્યારે જાઓ મોજ કરો ચોપાઈ નીંદર રમો આવતી હતી પણ નીંદર ઉડી ગઈ પછી જો લાઈટ આવી એટલે નીંદર ઉડી ગઈ લાઈટ નહોતી તો પછી કઈક નાસ્તો કર્યો ને એમ કર્યું તે થોડોક ટાઈમ નીકળી ગયો હવે જાય મેડમ ચોપાઈ રમવા કાંઈ વાંધો નહીં ચોપાઈ રમી હા થોડીક વાર time pass થઈ જાય ને. થઈ જાય ને મજા આવે એમ હા બાકી નકર ઈચ્છા એવું હતું અમારે બેનું કે આપણે હે ને રાતે ક્યાંક બહાર જાત બહાર જ જવું તું પણ હવે પાણી અત્યારે સ્ટોપ છે એટલે હવે ઉતરે નહીં પાણી ત્યાં સુધી કઈ થાય નહીં એટલા માટે તો ચોપાઈ રમી આવી હાલો હા કાંઈ વાંધો નહીં. જાઓ હાલો બાકી 12 વાગ્યા લગીને તો જાગવું જોઈએ ને કાનુડા જન્મ હે મમ્મી જોઈશું ઓનલાઈન જોઈશું કા મમ્મી હા આપણે તો ઓનલાઈન જોવાના હતું લાઈવ ચાલુ કરશે Live ચાલુ મસ્ત કરશે હશે, દ્વારકાનું એનું જોઈશે ને દર્શન કરી લઈશું 12 વાગવાની તૈયારી છે તો અત્યારે જાય હી મંદિરે આરતી કરવા જો બધાય પાણીમાં ઢીચણ ઉદય સમાના પાણી હે હાલો આરતી તો કરવી જ જોઈશે કા ભાવેશ હા આરતી તો કરવી જ પડે ને હા મોટી આઈટમ છે હા. પાણી હજી ઉતરા નથી બળિયા બોલાતા બધા તો બુડબુડિયા તો બોલવાના જ ને પાણી ઉતરા નથી હજી હવે રાત નીકળી જાય પાણી ઉતરતા ધીમે ધીમે આરતી કરીને ઘરે આવ્યો તો મેડમ ને નો આવવાનું આરતીમાં મને નતી ખબર ને આટલે લગીનું પાણી નકર તો ખુશી આવે જ માં. નકર આવે જો આશીષ ના એ ગોઠણ લગીનું હતું હા હા પાણી હું પહોંચ્યો પછી બહુ જ સરસ કહેવાય કે કાનાનો જન્મ થયો આશીષ જઈ તો એકા નકર પાણીની આશાએ તો કોઈ જાય કે કોઈ ખરેખર અમે બધા એને આશા છોડી દીધી હતી અરે ચોપાટ રમતા હતા ને એમ કીધું કે હવે એને કાંઈ નહીં થાય કૃષ્ણ જન્મ ને આરતી નહીં થાય આરતી 4-5 જણા કરવાના હતા અહીંયાની પછી અચાનક ફોન આવ્યો હાલો આરતી કરવાના તો બધા મેં આવો બધા હા આન અને દોસ્ત કે આપણે હાલાલ તું તું હાલ કીએ કે બે જોઈ જો પાણી ક્યાં લઈ જાવ હવે લાહો મળી ગયો ને આરતી લાવો નો પણ ખબર નહોતી ને એટલું હા, પાણી નકર તો ભાગી જ જાત ને તો મમ્મી ભાગે બોલાવો હશે બોલાવો તો મારો સાચી એકનો વાત જ. છે. તમારે એક હા. પણ અમાર વતી દર્શન કરી લીધા ને એટલે બસ બધાય નહોતી કરી લીધા દર્શન તો બસ હા તો આજની જન્માષ્ટમી કેવી રહી મજા આવી થોડુંક ઓલું થયું બધું ભેગું થયું બધું ભેગું થયું હા. તો જો અમે તો હાલો કાનાનો જન્મ તોય થઈ ગયો, બા- આ જોતા હતા અમે લાઈવ ઊંડમાં દર્શન કરતા હતા અહીંયા. બાય એન્ડ ઓફ ધ ડે આરતી થઈ ગઈ ને બધું સરસ રીતે આખો જન્મોત્સવ ઉજવાઈ ગયો તો મજા આવી તો સારું પબ્લિક થઈ ગયું હતું. ઘણું પબ્લિક થઈ ગયું અમને એક્સપેક્ટેશન નહોતી કે મંદિરમાં આટલું બધું પબ્લિક એમાં પાછા એવું આવશે હતું કે જેવું 12 વાગ્યા ને 12 વાગ્યાની તૈયારી હતી ને એવું હે ને પાણી ઉતરવા થોડું માંડ્યું. થોડું ઉતરવા માંડ્યું એટલે અને બાર પાણી જેવું ઉતર્યું હા. એવું પહેલા તો લાઈટ આપી દીધી લાઈટ આપી દીધી એક લાઈટ નકર આપી ન હોત ને તો પછી ખબર ન પડે કે ગયા તો પછી જઈ નો કે જઈ કારણ કે નો. ઓવરફ્લો પાણી થયું હોય તો જ લાઈટ નો તો આપે એટલે હા હા જો તો સારું બધું હે થયું ને બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય બેલો હાલો હવે હે ને ઓટ્સ બનાવી રાખો આશીષ આવે ને તો ઓટ્સ ખાઈશ કાંઈ વાંધો તમારી જે તૈયારી જ કરતી હતી મેં લાવ ઓટ્સ બનાવી તો ખાઈશ ને હા ખાઈશ ને મને ખાવાના જ લાગી હોય ને. ભૂખ લાગી ગઈ તો અત્યારે 12 વાગી ગયા હવે તો ખવાય એટલે હવે તો ખવાય હા તો હાલો કઈ ચૂલા ખાધું? હવે ઓલા કરને ખાઈ છે હા એ તો મમ્મી હા એ હા. થઈ ગયું બધું તો ચાલો આજનો વિડીયો અહીંયા જ end કરીએ તમને અમારો વિડીયો ગમે શું કરવાનું ખુશી લાઈક કરી દેજો મારા વિડીયો ને મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો ને વધુમાં વધુ શેર કરજો ને મસ્ત મસ્ત કોમેન્ટ લખજો હા તો ચાલો મળીશું નેક્સ્ટ વ્લોગ માં ત્યાં સુધી બધાને બાય Bye બાય bye. ગુડ નાઇટ ને શુભ રાત્રિ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ